ભાજપ વાળાએ પૂરા પાડ્યા છે। અને એના થોડા સમય પહેલા આપણા પૂર્વ ધારાસભ્ય કોંગ્રેસ પક્ષના ધારાસભ્ય એવું કીધું હતું કે અમને મત ના આપો એટલે કે કોંગ્રેસને મત ના આપો તો કાઈ નહીં, ભાજપને મત આપજો। આનાથી મોટી સાબિતી શું હોય? પક્ષના બે ટોપ નેતાઓ ધોરાજીના એવું કહે છે કે ભાજપને મત ના આપો તો કાઈ, કોંગ્રેસને મત ના આપો તો કાઈ નહીં, ભાજપને મત આપજો। અને કોંગ્રેસને ઉમેદવાર નહોતા મળતા જ ભાજપ વાળાએ પૂરા પાડ્યા છે। આનાથી મોટી ગઠબંધનની કોઈ સાબિતી હોય ખરી? આ વખતે બે જ વચ્ચે જંગ છે। ભાજપ કોંગ્રેસ ગઠબંધનથી લડે છે, આપનો ભૂરાભાઈ એકલો લડે છે। તમારે નક્કી કરવાનું છે કે ગઠબંધનને ચૂંટાડીને ભ્રષ્ટાચારમાં સહભાગી થવું છે, ભૂરાભાઈને જીતાડીને શિક્ષણની વાતો લાવવી છે ગામની અંદર। આ આપણા હાથમાં છે। 26 તારીખે અહીં ઉભેલા તમામ લોકો, જેટલા સુધી મારો અવાજ પહોંચે છે તમામ લોકોને હું કહેવા માંગુ છું કે 26 તારીખે બીજા કામ સાઈડમાં મૂકીને સવારે પેલા ઉઠતા વેત હાવેણો ફેરવવાનું કામ કરવાનું છે। એનું એકમાત્ર કારણ તમને કહું, આમાંથી કેટલા લોકો ટેક્સ નથી ભરતા? એવા ઊંચી આંગળી કરો। આમાંથી કોઈ એવું છે ટેક્સ નથી ભરતું? ઊંચી આંગળી કરો જી। બધાય ટેક્સ ભરો છો? હા કે ના કયો? મીડિયા વાળાને સંભળાય, બધાય ટેક્સ ભરો છો? આમાંથી કેટલાનું બાળક સરકારી શાળામાં ભણે છે? ઊંચી આંગળી કરો જી। છે કોઈનું બાળક જે સરકારી શાળામાં ભણતું હોય? નથી ભણતું ને કેમ? ત્યાં શિક્ષકોની અછત છે। શિક્ષકો આવે તો શિક્ષકોને ભણવાની જગ્યાએ કૂતરા ગણવા મોકલી દે છે। શિક્ષકો નવરા થાય તો ચૂંટણીના કામમાં મોકલી દે છે। શિક્ષકો હોય, ઓરડાય હોય તો ક્યાંક ને ક્યાંક ભણાવવાની નીતિ એમની નથી હોતી, એને કારણે આપણે નથી મોકલતા। પણ આપણે આનો ઉપયોગ જરૂર કરવો જોઈએ। કેમ કે સવારે ઉઠીએ ત્યારે ટેક્સ ભરીએ, સવારે ઉઠીને બ્રશ કરીએ એનો ટેક્સ ભરીએ, સવારે ઉઠીને શિરામણ કરીએ એની વસ્તુઓનો ટેક્સ ભરીએ, સવારે ઉઠીને શિરામણ બનાવીએ એના ગેસના બાટલાનો ટેક્સ ભરીએ, બપોરે જમીએ એનો ટેક્સ ભરીએ, બપોરે કદાચ છોકરાઓ એવું કે પિક્ચર જોવા જવું છે તો એની ટિકિટમાં ટેક્સ ભરીએ, છોકરાઓને ભણાવીએ એમાં ટેક્સ ભરીએ, દવા લઈએ એમાં ટેક્સ ભરીએ, સાંજે જમવાનું બનાવીએ એમાંય ટેક્સ ભરીએ, જાગતા હોય તોય ટેક્સ ભરી જઈને, હુતા હોય તેય ટેક્સ ભરી જાય। સાચી વાત કે ખોટી વાત? આટલા બધા ટેક્સ ભરીએ તો આપણે મફત શિક્ષણ, મફત વીજળી, મફત આરોગ્ય ના લઈ શકીએ? પાછા વચ્ચે નવું ચાલુ થયું હતું, ભાજપને કોંગ્રેસના નેતાઓ એવું કહેતા મફતનું લેવાય નહીં, તો એમની આજ હું કુંડળી ખોલું। જે ભાજપનો નેતા એવું કહેતો મફતનું ના લેવાય, જે કોંગ્રેસનો નેતા એવું કહેતો મફતનું ના લેવાય, એ પોતે સરકારી ફ્લેટની અંદર રહે છે ગાંધીનગરની અંદર 15 રૂપિયા ભાડામાં, એ તો લઈ લે છે। નેતાને એ કોંગ્રેસના ધારાસભ્યો એવું કે છે કે મફતનું ના લેવાય, એને વાર્ષિક 50,000 કરતા પણ વધારે સરકારી કે પ્રાઇવેટ હોસ્પિટલમાં સ્વાસ્થ્ય માટેની છૂટ હોય છે, એ તો મફતનું લઈ લે છે। જેને આપણે નેતા બનાવ્યો એ મફતનું લઈ લે, પણ જેનાથી એ નેતા બન્યો એ મફતનું લે તો એના પેટમાં પાણી રેડાય છે। આ આપણે જાણવાની જરૂર છે। વાત કરવા જઈએ તો ખૂબ બધી છે, પરમિશનનો પણ અભાવ છે। 10 વાગ્યા સુધીની જ આપણે પરમિશન મળી છે। લાંબી વાત નથી કરતો, પણ હાવ સીધી અને સટ વાતમાં કહું છું કે અત્યાર લગીન ખૂબ સહન કર્યું છે, હવે સહન કરવાનો અંત આવી ગયો છે। કેમ? અત્યાર સુધી આપણી પાસે ઓપ્શન નહોતો। ભાજપને મોકો દઈએ તો એ ચૂંટાઈને ભ્રષ્ટાચાર કરે, કોંગ્રેસને મોકો દઈએ તો એ ચૂંટાઈને ભ્રષ્ટાચાર કરે। આ વખતે નક્કી કર્યું કે આમ આદમી પાર્ટીના ઉમેદવાર લડાવશું, તો એને નક્કી કરી લીધું કે આપણે ભાજપ કોંગ્રેસ ગઠબંધનથી લડશું। એટલા માટે હું હરેક સભાની અંદર કહું છું કે સમગ્ર ગુજરાતની અંદર બે જ ઉમેદવારો ઉભા છે, ભાજપ કોંગ્રેસના ગઠબંધન વાળો એક ઉમેદવાર અને એક આમ આદમી પાર્ટીનો ઉમેદવાર। તાલુકા અને જિલ્લા પંચાયતની અંદર એવું બટન દબાવો 12 વાગે મને ખબર પડે કે પાટણ વાવની અંદર ઈવીએમમાં હાવેણાનું બટન ચોટી ગયું છે। આ કરશો કે નહીં કરો? હાવેણાનું બટન દબાવશો કે નહીં દબાવો? ભૂરાભાઈ મત આપશો કે નહીં આપો? જિલ્લા પંચાયતમાં હાવેણા જીતાડશો કે નહીં જીતાડો? આટલી જવાબદારી તમારી છે। પછી ઘણા પ્રશ્ન થાય, ચૂંટાઈને નેતા નથી દેખાતા, ભાજપમાં અમે એવું જોયું ચૂંટાઈ ગયા પછી નથી દેખાતા, કોંગ્રેસમાં એવું જોયું ચૂંટાઈને પછી નેતાઓ નથી દેખાતા, કામ નથી કરતા।
તો હવે તમારો ભરોસો હું તો આ ગામની આ જગ્યા ઉપરથી હું કહેતો જાઉં છું કે અમે જેટલા ઉમેદવારો ઊભા રાખ્યા છે એમાં ઉમેદવારો ચૂંટાયા અને એ ચૂંટાયેલો નેતા અહીંયા માન લો કે તમારું કામ ના કરે તો એ નેતાને આ બજારમાં લઈ આવવાની જવાબદારી મારી તમારું જૂતું એનું સર તમારી સામે હાજર કરી દઈશ. હવે તો વિશ્વાસ બેસે કે નહીં બેસે? કેટલીક વાર જૂનો માલ વાપરવાનો. હમણાં આગલી એક સભામાં ગયો, એ સભાની અંદર આ છેલ્લું વાક્ય કહીને પૂરું કરું છું. પબ્લિક કેવું કંટાળ્યું એ કહું. આગલી એક સભા હતી ઢાંકની અંદર, એમાં એક ખેડૂત મળ્યા. ખેડૂત કે 3 જણાએ મારી પથારી ફેરવી છે ખેડૂત પરિવારની. મેં કહ્યું કોણ 3 જણા? એ કે કેન્દ્રમાં નરેન્દ્ર, ગુજરાતમાં ભૂપેન્દ્ર, ધોરાજી ઉપલેટામાં મહેન્દ્ર. ખેડૂતોની પથારી ફેરવી નાખી છે. આજ વખતે કાઢો, ઓનલી હાવેણો હાવેણો ને હાવેણો આંકવાનું છે. આ તેને તમારી પથારી ફેરવી કે નહીં? ભૂપેન્દ્ર, નરેન્દ્ર અને આપણો અહીંયા મહેન્દ્ર, આ 3 જગ્યાએ ટ્રિપલ એન્જિન. ડબલ તો ઠીક છે, ડબલ ની વાતો કરતા હતા, ટ્રિપલ એન્જિને આપણી પથારી ફેરવી નાખી છે. એટલે આ વખતે ચેતીને રહેજો. મતનું વિભાજન ના થાય એનું ખાસ ધ્યાન રાખજો. અને હું આ મંચ પરથી કહું છું કે કોંગ્રેસ વાળા મિત્ર મત માંગવા આવે તો કોંગ્રેસ વાળા મિત્રોએ, મને એવું લાગી રહ્યું છે કે પાર્ટ ટાઈમ ભાજપની દલાલી કરવાનું કામ ચાલુ કરી દીધું છે. આ જાહેર મંચ પરથી તમને કહું છું, તમે એનાથી ચેતજો. કેમ કે વિસાવદર વખતનું એક ઉદાહરણ દઉં. સમગ્ર ગુજરાતની જનતાનું વિસાવદરમાં ધ્યાન હતું, વિદ્યાર્થીઓનું ધ્યાન હતું, યુવાનોનું એવું હતું કે વિસાવદરની અંદર કોક નવું થાય, કઈક આશાનું કિરણ બંધાય. ત્યારે આપણા ધોરાજીના કોંગ્રેસના અમુક નેતુડીઓ ત્યાં પહોંચ્યા હતા અને ત્યાં પહોંચીને હોટલ સાયોનામાં વિડીયો બનાવતા હતા આમ આદમી પાર્ટી વિરુદ્ધ. એને 2 લાખ રૂપિયા દેતા પકડાના હતા. વિડીયો જોયો કે નહીં? ત્યારે તો હું એમ કહું છું લાખ રૂપિયા બનાવે. એટલે ભારતીય જનતા પાર્ટીના એજન્ટ તરીકેનું કોન્ટ્રાક્ટ ત્યારે એને મળ્યો હતો, એમાં એને ખૂબ સારી કામગીરી કરી. એ બદલ આજ વખતે બીજો કોન્ટ્રાક્ટ મળ્યો હોય એવું મને લાગે છે. એટલે કોંગ્રેસના મિત્રથી ચેતજો, મતનું વિભાજન ના થાય એનું ખાસ ધ્યાન રાખજો. અને 26 તારીખે સવારે વહેલા ઉઠીને પેલું કામ કરજો, હામેણો ફેરવવાનું, આ બધાની સફાઈ કરવાની છે. સાચી વાત કે ખોટી વાત? હામેણો ફેરવશો કે નહીં ફેરવો? બોલો ભારત માતા કી જય હિન્દ, જય ભારત. ખૂબ ખૂબ ધન્યવાદ ધાર્મિકભાઈ. હવે આપણે મહિલા મોરચા પ્રમુખ આપણે જિગીસાબેનને વિનંતી કરીએ કે તેઓ સંબોધન કરશે. હું તો પહેલા જ કહી દઉં, મને નમાલા વેડા નહીં ફાવે. ભારત માતા કી, ભારત માતા કી. હા એમ હવે લાગે છે આમ જોશમાં બધા. મારે સૌ પ્રથમ તો તમને બધાને સવાલ કરવા છે. એ સવાલના મને હાથ ઊંચા કરીને હા કે નામાં જવાબ આપજો. સરકારી અધિકારીઓ પાસે તમે જાઓ છો, તમારું સામાન્ય કામ હોય, થાય છે કોઈ દિવસ? મોટેથી બોલો, એ કોઈ નથી બીવાની જરૂર નથી. નથી થતું ને? કેટલા ધક્કા ખવડાવે ને? અને ઈ જ પાછા આમ ટેબલ નીચેથી જરા ખરકાવો તો કેવું ફટાફટ થાય. કહેવાનો મતલબ એવો છે કે ભ્રષ્ટાચારે હાવ માજા મૂકી છે અને કેવા વાળું કોઈ નથી. છે ને આવી પરિસ્થિતિ? બીજો સવાલ મારે તમને એ કરવો છે, આ તમારા ગામનો આ રોડ રસ્તાની હાલત કેટલા સમયથી આવીને આવી છે? કંટાળી ગયા છો ને? આપણી પાસેથી ટેક્સ લે છે, રોડ દે છે, આપણને સુવિધા આપે છે. સારું શિક્ષણ જોતું હોય તો કે પ્રાઇવેટ સ્કૂલમાં વયા જવું. હું કામ? તો કે ઉદ્યોગપતિઓની સ્કૂલ છે, ઉદ્યોગપતિઓ નફો તો કરાવો ને. સારું આરોગ્ય જોતું હોય તો કે મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલોમાં વયા જાવ. ઉદ્યોગપતિઓ હોસ્પિટલો ખોલી છે, સિવિલો બંધ કરી દીધી તમારી. અને જવાનું ક્યાં કે આપણને સારું આરોગ્ય જોતું હોય તો મોટી મોટી હોસ્પિટલોમાં. ગરીબોના નામે ને સામાન્ય માણસોના નામે, મજૂરોના નામે, ખેડૂતોના નામે આપણી પાસેથી વોટ લીધા. કેટલા વર્ષ લીધા? 30 વર્ષ લીધા ને. શું મળ્યું આપણને? શું આપ્યું? મોંઘવારી. અને દર વખતે ખેડૂતોની મારે વાત કરવી છે, દર વખતે આપણી હાલત કેવી હોય?
હમણાંની જ તમને વાત કરું, મગફળી ટેકાના ભાવે મગફળી ચાલુ કરી, 1452 રૂપિયામાં મગફળી લીધી આપણી પાસેથી. જેવી બધાની ભરાઈ ગઈ ને એટલે 2200 રૂપિયા થઈ ગયા. થઈ ગયા ને? બિયારણના દાણા લેવા ગયા હતા, કેટલામાં પડી તમને? 2600 રૂપિયામાં. તો આપણે આવી સરકારને શું કરવી છે? કરવી છે હવે? આને લઈ આવવાના છો હવે? કેજો તો અમે અમારી મહેનત એવી રીતે વધારીએ પાછી. થાકી ગયા ને? બીજા સવાલ મારે હજી ઘણા બધા કરવા. એ કે ખેડૂતોની આવક બમણી થાય. મેં તો વિચાર્યું, મેં કીધું ઓહો, મારા ભાઈઓ બિચારા ખેડૂતો બધા જમીનો બમણી કરી નાખી છે. આવક બમણી થઈ તો આપણે જમીનો લેતા ને પેલા. આવક થતી હારી તો આપણે શું કરતા? ક્યાંક જમીન ટેકવી દઈએ. આમાં કેટલાની જમીનો વધી છે મને કયો જી હાથ ઊંચો કરી. વૈધી હે ખાવા પીવાની. એટલે આપણી ખેડૂતોની હાલત આ લોકોએ હાવ એટલે હાવ કફોડી કરી નાખી, હાવ પાયમાલ કરી નાખ્યા છે. મજૂરોની હાલત એવી કરી નાખી છે. બરાબર, 15 લાખ રૂપિયા કેટલા ખાતામાં આવ્યા? હાથ ઊંચા કરો જી. એમાં કઈ એમાં યુવાનો કેટલા બધા છે? મારે પૂછવું છે કે સરકારી નોકરીઓના વાયદા કર્યા હતા, કેટલાને મળી છે? હાથ ઊંચા કરો તો ખરા. કોઈને નથી મળી. તો હવે આપણે આ સરકારને કરવી છે હું? મને ભાઈનો ફોન આવ્યો, ધાર્મિક ભાઈનો, અને મને કીધું કે બેન તમારે અહીંયા આવવું પડશે. એટલે અમે સમય થોડોક ઓછો હતો, અમારે પણ ઘણી બધી સભાઓ મિટિંગો કરવાની હતી. એટલે મેં એવું વિચાર્યું, મેં કીધું કલાક પહેલા નીકળશું તો પહોંચી જાઉં. કારણ કે આ લોકોએ જાહેરાતો તો બહુ મોટી મોટી કરી છે કે અમે વિકાસ કર્યો. તો મેં કીધું રોડ રસ્તા હારા છે. તો હું તો ત્યાંથી 1 કલાક પહેલા નીકળી, પછી ખબર પડી મને કે ઓહો, ખાલી અમારા ધારાસભ્ય ભોળા નથી, તમારા ધારાસભ્ય ભોળા જ છે. ઘરમાંથી બહાર નીકળે તો ખબર પડે ને, 2 વેતર જ હાલતા હોય બધા, ભાજપનો પટ્ટો આમ ગળામાં નાખી. એને કોઈ કઈ કહેવાનું નથી, એને કોઈ કઈ કરવાનું નથી. એટલે કેવું થઈ ગયું છે, એ લોકોની માનસિકતા એવી થઈ ગઈ છે કે કાંઈ પણ કરશે, કાંઈ પણ એ ભ્રષ્ટાચાર કરે, ખોટું કરે, તમને હેરાન પરેશાન કરે, તમને આમ કહેવાય ને આમ હળધૂત કરી દે. તો એને ખબર છે કે અમને કઈ થવાનું નથી. અને ઈ લોકશાહીનું અનંત છે. અને કરવા કોણે દીધું છે? આપણે નથી બોલ્યા. અને હવે આપણે આ અવાજ ઉઠાવવો પડશે. ભારતીય જનતા પાર્ટીની જે નીતિ છે તમે બધા જાણો છો, અમે તો ઘણા બધા આંદોલનો કર્યા છે, એટલે મને ખબર છે. તમે એની પાસે તમારો હક કે અધિકાર લેવા જાઓ ને, બિચારા ગયા ને એ થાકી ગયા બિચારા. પોલીસ તંત્રને આગળ કરીને તમને ભઠ્ઠા મરાવશે, તમારી ઉપર કેસ કરાવશે ને આંદોલન પથારી ફેરવી નાખશે. એટલે બીજા છે ને કોઈ આમ અવાજ ઉઠાવતા આવી છે ને, એ બધાને બીક લાગશે કે ખોટું ક્યાંય કે આમાં પડવું, કે ખોટા કેસ જ માથે લેવાના, આમાં મળતું તો કઈ નથી, આપણને ન્યાય તો મળતો નથી, શું કરવું? એટલે બિચારા બધા છાના મના બેહી જાય ઘરે. આ એની નીતિ રહી છે. પરંતુ 30 વર્ષથી આપણે જે ભાજપને સહન કરીએ છીએ ને, એની સામે ક્યાંક ને ક્યાંક કીધું છે કે બેન વિપક્ષ નથી, હવે મત દેવો તો દેવો કોને? એના કરતા ભાજપ હતું ને તમારા બધાના મગજમાં. હવે છેલ્લા ઘણા સમય વિપક્ષ તરીકેની ભૂમિકામાં જ્યારથી આમ આદમી પાર્ટી આવી છે, ત્યારથી તમે બધાએ જોયું છે કે આપણા છોકરાઓ જે બધા છે ને, ગોપાલભાઈ ઇટાલિયા છે, પ્રવીણભાઈ રામ છે, બ્રિજરાજભાઈ સોલંકી છે, મનોજભાઈ સોરઠિયા છે, ઈસુદાનભાઈ ગઢવી છે, આ બધા લોકોને અને તમામ કાર્યકર્તાઓને પણ તમે જોયા છે સામાન્ય માણસ માટે અધિકારીઓ સાથે લડતા. જોયા છે ને સોશિયલ મીડિયામાં બધે જોયા છે ને. એ શું કામ કરે છે? કારણ કે મારા ને તમારા જેવા લોકો છે. કામ થયા નહોતા, એને એ પીડા ખબર. ફલાણા ભાઈનું કામ જ નથી, અધિકારીનું કામ છે એ કરવાનું. એ તમારા કામ રોકે છે શું કામ? ફલાણા ભાઈના કહેવાથી કરવા હાટું. અને તમને એમ થાય કે ફલાણા ભાઈ કીધું એટલે મારું કામ થઈ ગયું. આપણને એમ થાય કે આ બિચારાએ આપણું કામ કરી દીધું. આવી તો સ્ટ્રેટર્જી વાપરે. તમે વિચારો તો ખરા.
છે ને બધી જગ્યાએ આવું. હું ગોંડલની અંદર ઘણી વખત બધાને વાત કરતી હોય ને ત્યારે કહેતી હોય કે તમારે અહીંયા એક જ જગ્યાએ ગુંડાગર્દી નથી, આખા ગુજરાતમાં આવું જ હાલે છે. આની તો એની એક નીતિ છે, આપણને દબાવીને રાખવાની. અને એવા જ લોકોને ટિકિટો આપે હે ને. હમણાં તમે થોડાક સમય પહેલા એક ઘટના જોઈ છે. એક કલાકારના દીકરાએ મગજમારી કઈ રીતે કોળી સમાજ આખો ભેગો થયો તો મારું નામ નથી લેવું, પરંતુ એ પહેલા મેં એક વખત એનો વિડીયો જોયો હતો કે મારા દીકરાને ભાજપ ટિકિટ આપે ને તો મારે લડાવવી. પછી ભાજપ ટિકિટ ક્યારે આપે? તો કે કાંઈક 2-4 ગુના કર્યા હોય, કોકને દબાવવામાં સક્ષમતા હોય તો આપે. એટલે આ ઘટના બની ને, અને કેવું તરત ભાજપે એક્સેપ્ટ કરી લીધું કે હા હવે યોગ્ય છે. એને એવા જ માણસો જોઈએ છે જે તમારી ઉપર અત્યાચાર કરી શકે, તમને દબાવમાં રાખી શકે, તમને હેન્ડલ કરી શકે. એને એવા જ માણસો જોઈએ છે. અને એવા જ માણસોને ટિકિટો આપીને એ લોકો તમારી માથે બેસાડવા માંગે છે. પરંતુ મારે આ લોકશાહીની વાત કરવી છે કે આ લોકશાહીની અંદર આપણને સૌથી મોટી તાકાત જો આપણને મળી હોય ને તો એ છે આપણા મતની. એ વડાપ્રધાન પાસે એક જ હોય, એ ધારાસભ્ય પાસે એક જ હોય, સાંસદ સભ્ય પાસે એક જ હોય, અને આપણી પાસે એક જ હોય. એ કોઈને 2 મતની તાકાત મળે નથી મળતી, એક જ મતની તાકાત હોય. અને એ એક મત ભેગા થઈ અને તમે સરકાર બનાવી પણ શકો અને સરકારને પાડી પણ શકો. એ તમારે નક્કી કરવાનું છે. અમારી જવાબદારી અમે સંપૂર્ણપણે નિભાવીએ છીએ કે નહીં? નિભાવીએ છીએ ને. અમે ઘર બાર કામ ધંધો બધું જ મૂકીને લાગી પડ્યા છીએ આઝાદીની બીજી લડાઈમાં. અમે અમારી જવાબદારી સંપૂર્ણપણે નિભાવતા આવ્યા છીએ અને હજી પણ નિભાવશું. તમે કદાચ અમને જાકારો આપશો ને તો પણ નિભાવશું. પરંતુ તમારી જે જવાબદારી છે એ તમારે હવે બધાએ સાથે મળીને નિભાવવી પડશે. આ એટલા માટે કહું છું કારણ કે સરકારે અત્યારે કેવું કરી દીધું, સત્તા પક્ષે અત્યારે આપણી વચ્ચે એવી ફૂટ પાડી છે, એવો જાતિવાદનો કીડો નાખ્યો છે કે આપણે આપણા ભાઈની પાસે નથી બેસી શકતા. આમ આદમી પાર્ટીના નેતાઓને કાર્યકર્તાઓને ક્યાંય તમે તમારા માટે લડતા જોઈએ છે, સામાન્ય માણસ માટે લડતા જોઈએ છે ને, એટલે સામે વાળો પાછો એમ કહેતો હોય છે કે એ લોકો જાતિવાદ કરે. એલા ભાઈ, રોડનો પ્રશ્ન અમે ઉઠાવીએ છીએ તો એ કઈ બધાયને કામ આવશે? એક જાતિને કામ આવવાનો છે? હે? પાણીના પ્રશ્ન ઉઠાવીએ તો બધાયને કામ આવવાના, એક જાતિને કામ આવવાના છે? પણ એની એક સ્ટ્રેટર્જી છે, જાતિવાદ ફેલાવી અને એકબીજાને હામા કરી દેવાની, મુદ્દાની લડાઈ ભટકાવી દેવાની. મુદ્દા આપણા શું છે? આઝાદીના આટલા વર્ષ પછી પણ આપણે પાણી માટે, રોડ રસ્તા માટે, આપણી મૂળભૂત જરૂરિયાતો માટે આપણે વલખા મારવા પડે, આપણે ભીખ માંગવી પડે. આ આપણી હાલત. અને બીજું તમને કહેવા માંગુ છું, દીકરીઓની હાલત તો તમે જુઓ. જેની ઉપર બળાત્કાર થયો હોય એ દીકરી રોડે બેહીને આંદોલન કરી ન્યાય માંગતી હોય ને બલાત્કારીઓ ખુલ્લેઆમ ફરતા હોય, આનાથી વધારે ખરાબ દુર્દશા આપણા દેશની હોય શું? તમારે આ ભવિષ્ય દેવું છે તમારા દીકરા દીકરીઓ? આપણી હાલત તો પાછી એવી થઈ ગઈ છે ગામડાના લોકોની. હું તમને કહું, ખેતીમાં કઈ વળતું નહોતું, ભાવ આવતા નહોતા, એટલે આપણા દીકરા દીકરીઓને સમજાવ્યા કે ભાઈ હવે આમાંથી તમે ક્યાંક શિક્ષા મેળવો, શિક્ષિત થાવ. કારણ કે આપણને કેટલી બધી સરકારી નોકરીઓ, યુવાનોને આગળ લઈ જવાના, 2-2 કરોડ રૂપિયા ભરી દેવાના, 15-15 લાખ રૂપિયા ખાતામાં નાખવાના, કેટલી બધી આપણને વાયદા કર્યા ને. તો આપણને એમ થયું કે ક્યાંક શિક્ષા મેળવશે તો ક્યાંક આને સારી નોકરી મળશે. એટલે આપણે એવું બધું કરી અને માંડ પૈસા ભેગા કરીને આપણા દીકરા દીકરીઓને મોકલા સિટીમાં. એ કે જાઓ ભણો, મોંઘીદાટ સ્કૂલોમાં કોલેજોમાં ભણાવ્યા. હવે અહીંયાથી ભણીને બહાર આવ્યા ને તો નોકરીઓ નથી છે, અને અહીંયા ખેતી શીખા નથી. તો આપણી હવેની પેઢીને જવાનું ક્યાં? આ સમજવા જેવી બાબત છે. તમને અત્યારે એમ લાગશે કે બેન ખાલી બોલીને વળ્યા ગયા, પણ નહીં. આના 15 વર્ષ પછીની તમે જે પરિસ્થિતિનું વિચાર પણ કરશો ને તો તમને એમ થાય કે આપણા છોકરાઓ કરશે શું? અને એ 15 વર્ષ પછી જો પછતાવો ન હોય ને તો આજે તમારે નિર્ણય લેવો પડશે. અમે અમારી જવાબદારી નિભાવી અને તમને સારા ઉમેદવાર પણ દીધા, ભૂરાભાઈ અને જ્યોતિબેન. ઉભા થાવ, તમે ઉભા થાવ એટલે લોકો તમને જાણે, જોવે. ઉભા થાવ. ભૂરાભાઈ તાલુકા પંચાયતમાંથી લડે છે અને જ્યોતિબેન છે જિલ્લા પંચાયતના તમારા ઉમેદવાર છે. મજબૂત લોકો તમને આપ્યા છે.
અમારી જવાબદારી અમે નિભાવી છે, પણ હવે તમે તમારી જવાબદારી નિભાવશો કે નહીં? હોકારો કરીને મને કયો, આમ આદમી પાર્ટીને મત આપશો કે નહીં? દિલ ઉપર હાથ રાખીને કયો, હું મારો અને મારા પરિવારનો મત આ ભ્રષ્ટાચારી ભાજપને ભગાડી અને આમ આદમી પાર્ટીને નાખીશ અને નખાવડાવીશ. આ પરિવર્તનની લડાઈમાં તમે અમને સાથ આપશો કે નહીં? આ પરિવર્તનની લડાઈમાં તમે અમને સાથ આપશો કે નહીં? આઝાદીની બીજી લડાઈના લડવૈયા બનશો કે નહીં? બસ આટલી જ મારી વાત તમને રાખી અને વિરામ આપું છું. ભારત માતા કી જય જવાન, જય જવાન, વંદે. આપણા લોકલાડીલા કિસાન નેતા અને આમ આદમી પાર્ટીના ફ્રન્ટલ પ્રદેશ પ્રમુખ ભાઈ શ્રી પ્રવીણભાઈ રામને વિનંતી પોતાનું વક્તવ્ય આપશે. હલો હલો. આજે તમારા ગામની અંદર ઉપસ્થિત તમામ મહાનુભાવો, તમામ યુવાનો, તમામ વડીલ મિત્રો, તમામને નતમસ્તક વંદન. આજે આ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીને અનુલક્ષીને તમારા ગામમાં યોજાયેલી આ જે સભા છે એમની અંદર ઉપસ્થિત CYSSના પ્રદેશ અધ્યક્ષ અને આ વિધાનસભાની અંદર મજબૂતાઈથી પણ જે કામ કરી રહ્યા છે એવા ભાઈ ધાર્મિકભાઈ, અમારે જિગીશાબેન, અમારે જિલ્લા પંચાયતના ઉમેદવાર, તાલુકા પંચાયતના ઉમેદવાર ભૂરાભાઈ અને સાથે સાથે ડુમિયાણી જિલ્લા પંચાયતના ઉમેદવાર રામશીભાઈ અને અન્ય તમામ મહાનુભાવો, સાથે સાથે વકીલ સાહેબ, તમામ લોકો જે કોઈ પણ ઉપસ્થિત છે એ તમામ મહાનુભાવોનું સ્વાગત કરું છું. ચૂંટણીઓ ગણતરીના દિવસોમાં મતદાનનો સમય આવી રહ્યો છે. 26 તારીખે મતદાન કરવાનું છે. આપણે બધાને ખબર છે કે સત્તા પક્ષથી કંટાળ્યા છે, ભાજપથી કંટાળ્યા છે, એના કામોથી કંટાળ્યા છે, એના ભ્રષ્ટાચારથી કંટાળ્યા છે, એની જોહુકમીથી કંટાળ્યા છે, એની દાદાગીરીથી કંટાળ્યા છે. પરંતુ માત્ર ઘરે બેસી રહેવાથી આ પ્રશ્નોનું નિરાકરણ નથી. આ દુનિયામાં સૌથી મોટી કોઈ તાકાત હોય તો મતની તાકાત છે અને મતની તાકાતથી જ કોઈને જવાબ આપી શકાય. મતની તાકાતથી કોઈ આડું હાલતું હોય, કોઈ હરખું નું હાલતું હોય, કોઈ ગુંડાગીરી કરતું હોય, કોઈ ભાઈગીરી કરતું હોય, કોઈ આપણને નડતું હોય તો મતની તાકાતથી એને ઘેરે પણ બેસાડી શકાય, એને જવાબ પણ આપી શકાય કે ભાઈ તમે ભાઈગીરી કરશો તો આ લોકશાહીમાં નહીં ચાલે. અત્યારે ભાજપે જે ચાલુ કર્યું છે, ફોર્મ ખેંચાવી લ્યો, કોઈ લડવું જ ન જોઈએ, બિનહરીફ કરો, ચૂંટણીના મેદાનમાં કોઈ આવવું જ ન જોઈએ, ઉપાડી લ્યો, ઓફરો કરે છે. એમાં આમ આદમી પાર્ટી વાળા ટાર્ગેટમાં છે તો અહીંયા પણ ઓફરો ને હેરાનગતિ ઘણું બધું આવ્યું હશે. પણ એ પરિસ્થિતિમાં પણ આમ આદમી પાર્ટીના ઉમેદવારો તમારા માટે લડી રહ્યા છે, તમારા માટે જજુમી રહ્યા છે, તમારા માટે એને ઘણી બધી ઓફરોને ઠુકરાવી છે. તો હવે તમારી ફરજ બને કે એને ઘણી બધી લાખોની ઓફરો ઠુકરાવી છે તો ચૂંટણીમાં એને ક્યાંય નીચે જોવું ન પડે, જોવાની જવાબદારી તમારી છે. અને હું તો ભાજપના લોકોને કહું છું, ભાજપમાં પણ 80% નારાજગી છે. 10-20% જેને માલ બને છે, જેને રૂપિયા મળે છે, જેને ભાગ બટાઈ મળે છે, જેને કોન્ટ્રાક્ટ મળે છે, એ બધાને મજા છે. બાકી ઘણા બધા ન્યા પણ મૂંઝાય છે. તાલુકા જિલ્લાની ટિકિટોની જેને માગણી કરી તો બધાને એમ હતું કે ભાઈ ટિકિટ આપશે, ભાજપ ટિકિટ આપશે. પણ ન્યાય એ લોકોની વ્યથા છે, એનું દુઃખ છે, એનું દુઃખ બોલે કોણ? એ તો બોલી શકે એમ નથી, એ તો ક્યાંય વિરોધ કરી શકે એમ નથી. કારણ કે ક્યાંક 2 ફાઇલો દબાવી દીધી છે, ક્યાંક 2 કામ દબાવી દીધા છે, ક્યાંક કામ કરવું છે, ડરાવી દીધા છે, ધમકાવી દીધા છે. એ બોલી શકે એવી સ્થિતિમાં નથી. બાકી ઈ પણ ત્યાં પીડાય છે, તમારા કરતા તો પીડા એમાં ઘણા બધા લોકોને વધારે છે. જેથી ત્યાં ફૂગો ફૂટશે તેથી ઘણા બધા લોકો ભાજપને પાડી દેવા માટે તૈયાર છે. આ વખતે ઘણા બધા લોકોને વર્ષોથી જે કામ કરતા હતા એની ચૂંટણી લડવી હતી, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની. ભાજપે ન સેન્સની ખાલી પ્રક્રિયાઓની પ્રોસેસ કરી, ન કોઈને સાંભળ્યા, ન કોઈને કઈ જોયું
અને એને મજા આવી, એને ક્યાંથી આર્થિક લાભ થાય એવા ઉમેદવારોને ટિકિટો ભારતીય જનતા પાર્ટી આપી અને બધા છેક સુધી રાહ જોઈને બેઠા હતા કે ટિકિટ આપશે, નહીં આપે તો લડાઈ કરશું આપણે. લડાઈ શું કરે, છેલ્લી રાત સુધી બધાને ફોર્મ ભરાવ્યા કે ભરો ફોર્મ, તને ફલાણાભાઈ સગનભાઈ તમને ટિકિટ આપવાની છે, ફોર્મ ભરો મગનભાઈ તમને ટિકિટ આપવાની છે. સગનભાઈ મગનભાઈ કેટલાય ફોર્મ ભરીને બેઠા અને છેલ્લી રાત સુધી લિસ્ટ જાહેર ન કર્યું રામસિંહભાઈ. છેલ્લી રાતે પછી મેન્ડેટ અમુકને મેન્ડેટ આપ્યા, છેલ્લી રાતે 12 વાગે 11 વાગે લિસ્ટ જાહેર કર્યું. સગનભાઈ રોડે ચડ્યા, મગનભાઈ રોડે ચડ્યા. હવે કેવું તો જાવ, કેવા કોને જાવું? ઈ તો એની વ્યથા છે, ઈ તો ઈ જાણે. અને નવું લાવ્યા કે 3 ટર્મ થી વધારે હોય, 3 ટર્મ થઈ ગઈ હોય એને ચૂંટણી નથી લડવાની. તો કોક એમાં હારા માણસો હોય છે ને 3 ટર્મ થી જીતતા હોય, કોક હારો માણા હોય એને કાપી નાખ્યા. હારા માણાની ભાજપને જરૂર નથી. હવે નવા લાવો, પૈસા આપે એવા લાવો, ભ્રષ્ટાચાર કરી શકે એવા લાવો, રોડ ખાઈ જાય એવા લાવો, કટકી કરે એવા લાવો તો થોડીક ભાગ બટાઈ મળે. બાકી બધાને કાઢો એટલે કેટલાય બધાને કાઢી નાખ્યા. કોક જીતતું હોય છે 3 ટર્મ થી, તો એમાંય કોક નીચે મજબૂત હોય જીતતું હોય ને, હાવ એવું તો ન હોય ને એમને જીતતું હોય. એ બધાને કાઢ્યા, તમે કોઈ કામના નથી, નીકળો બહાર. અમારે તો હવે કોક ભાગ બટાઈ કરે, કરપ્શન કરી શકે એવા નવા લોકોની જરૂર છે. એવા લોકોને હવે નવી ટિકિટો આપી એટલે ભાજપમાં મોટા પાયે અસંતોષ છે. એ બધા એકવાર મગજમાં નક્કી કરી લે ને કે આને ઊંધી પાડી દેવી તો બધું ઊંધું પડી જાય એમ છે. એટલે એ બધાને વિનંતી છે કે ક્યાં સુધી અંદર મૂંઝાહો, ક્યાં સુધી અંદર તમારી પીડા સહન કરશો. આમ આદમી પાર્ટીએ ગુજરાતની અંદર પગ મૂક્યો છે, મજબૂત ઉમેદવારો સાથે પગ મૂક્યો છે. અને હું દાવા સાથે કહું કે ગુજરાતની અંદર કોઈ પણ પાર્ટી જ્યારે પહેલી વાર સ્થાનિક સ્વરાજ્યની ઇલેક્શન લડવા જતી હોય અને પહેલી જ વાર સૌથી પહેલા ચૂંટણી પહેલા 15 કે 20 દિવસ પહેલા 6,000 જેટલા ઉમેદવારો જો ઘોષિત કરી દેતી હોય તો સાહેબ આનાથી કોઈ મોટી ઉપલબ્ધિ ન હોય. પહેલી વાર લડતા હોય તો ઉમેદવાર ન મળે, ફાફા પડે. ત્યારે મોટા ભાગની સીટોની અંદર આમ આદમી પાર્ટીએ ઉમેદવારો ઉભા રાખ્યા, એ સૌથી મોટી ઉપલબ્ધિ છે. બાકી બીજેપી જ્યારે એની શરૂઆત થઈ ત્યારથી 25 વર્ષ સુધી બીજેપી ગોથા મારતી હતી. એક વિધાનસભાની સીટ નહોતી આવતી. પેલા જનતા દળ ને પછી વિલીનીકરણ થયું ને પછી અલગ અલગ વસ્તુઓ ઊભી થઈ. 85 ની અંદર માન એને પગ પેસારો થયો. 25 વર્ષ એટલો પરસેવો પાડ્યો તો એ ભેગું નતું થતું. ત્યારે આમ આદમી પાર્ટી ગુજરાતની અંદર ગઈ, વિધાનસભા લડીને આ વખતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પહેલી વાર ઉતરી. ત્યારે સાહેબ તમામ જગ્યાએ, મોટા ભાગની જગ્યાઓએ ઉમેદવારો તો ઉભા રાખ્યા, પણ સારા ઉમેદવારો ઉભા રાખ્યા. લોકો માટે કામ કરતા ઉમેદવારો ઉભા રાખ્યા. લોકો માટે સવારે ઉઠીને દોડતા ઉમેદવારો રાખ્યા. કોઈને હોસ્પિટલનું કામ પડે તો ફટ નરીને નીકળે એવા ઉમેદવારો ઉભા રાખ્યા. જનતા જેના ઉપર વિશ્વાસ મૂકે એવા ઉમેદવારો ઉભા રાખ્યા. તો હવે જનતાની ફરજ છે કે આ બધા ઉમેદવારોને મજબૂત ટેકો આપી અને એને જીતાડી અને ભાજપને જડબાતોડ જવાબ આપવો. કારણ કે ટેકો નહીં આપો તો કાંઈ નહીં થાય. તો એનો મતલબ એવો થાય કે ભાજપ જે કંઈ કરે છે એમાં તમારી મંજૂરી છે. એ રોડ ખાઈ જાય તમને મજા આવે, એ આખી ગટર ઉપાડી જાય તમને મજા આવે, એ ખેડૂતને કાંઈ ન આપે, મગફળી કૌભાંડ કરે, એ ગમે એ કરે તો એનો મતલબ એ થાય, જો ભાજપ જીતે તો એનો મતલબ એ થાય પબ્લિકને, તમારા ગામને તમારી તાલુકા પંચાયતને મજા જ આવે છે, પોરો જ આવે કે બરોબર છે ભાજપ વાળા આજે બીજો રોડ ખાઈ જાય. અને એ તો જીતાડજો ને, બીજો રોડ ન ખવાઈ જાય મને કેજો. એ તો ખવાય જ ને, કારણ કે તમે એને જનાધાર આપી દીધો કે ભાઈ અમને તમે ખાવ એમાં અમને મજા આવે. આ વાત સાચી કે નહીં? અને નો મજા આવતી હોય ઈ ખાઈ જાય, સિમેન્ટ ને કાકરી બધું ઉલાડી જાય, એમાં તમને મજા ન આવતી હોય તો હાવણો લઈને આવ્યા છે, સાફ કરી નાખો. હાવણામાં તમે મત આપશો ઝાડુમાં, અને આમ આદમી પાર્ટીમાં અહીંયાથી તાલુકા પંચાયતમાંથી ભૂરાભાઈ ને અહીંયાથી બેન જિલ્લા પંચાયતમાંથી જીતે,
પછી ભાજપ વાળાથી એકેયથી જો સિમેન્ટ ખવાય તો મને કહેજો, અપચો થઈ જાય, પાચન નહીં થાય. પણ હવે એ તો નક્કી તમારે કરવાનું છે, કરવું હું. એટલે આવનારી જે કંઈ પણ ચૂંટણી આવી રહી છે, અને બીજી એક વાત મારે તો આપને ખાસ કહેવી છે કે ભૂલથી એ કોંગ્રેસમાં મત ન વેડફતા. સામે દુશ્મનને ટાર્ગેટ કરવો છે, લડવું છે. તમારા મતને કોંગ્રેસમાં વેડફવાનું કામ ન કરતા. આપણી પાસે 10 વીઘા જમીન હોય, 5 વીઘામાં ઘઉં વાવ્યા હોય, 5 વીઘામાં અડદ કે મગ વાવ્યા હોય, અને વાવતા હોય ત્યાં આપણને એમ હોય કે આખી સિઝનમાં પાણી પૂરું થઈ જાય, વાંધો નહીં આવે. હવે અધ વચ્ચે ફૂગીએ ને પાણી દહકું લઈ જાય, અને 5 જ વીઘાની પિયતમાં પાણી પાઈ હગીએ એવી સ્થિતિ ઊભી થાય, અને પરે અડદ મગમાં થોડોક હુકારો આવી ગયો હોય, થોડોક રોગ આવી ગયો હોય, તો શું કરાય? એક બાજુ ઘઉં વાવ્યા હોય, એક બાજુ અડદ મગ વાવ્યા હોય, 1-2 પાણી પાયા પછી પાણી ઓછું થઈ જાય અચાનક, અને 5 જ વીઘાના પિયત કરી શકીએ એવું પાણી થઈ જાય, તો શું કરાય? અડદ મગમાં હુકારો આવી ગયો હોય કાઢી નખાય ને, એ નુકસાની ભોગવી લેવાય. એક બાજુ પાણી ઘઉંમાં વાળી દેવાય, ઘઉંમાં તો વાંધો ન આવે. આ કરાય કે ન કરાય? તો ઈ જ કહું છું, બે બાજુ માની લો બેયને પાણી પાવા જાઓ અને છેલ્લા પાણી ઘટે તો આખો પાક ફેલ જાય કે નહીં? બધું ઘઉંએ જાય ને અડદ મગે હાથમાંથી જાય. વાત હતી ને? અટાણે ઈ જ છે. કોંગ્રેસમાં હુકારો આવ્યો છે, ત્યાં પાણી પાવમાં, બાકી પાણી પાવ હોત બધું વેડફા હે ને અહીંયા અમારા ઘઉં નહીં ઉગે. બે બાજુથી રહેવું, અને બાજુમાં ઓલો બાજરો વાવીને બેઠા છે એ મોજ કરશે. બધું જાહે, ગદીન ફાડ્યું બધું હાથમાંથી જાહે. એટલે હુકારો આવ્યો કોંગ્રેસમાં તો એને કાઢો, અહીંયા પાણી વારવાનું બંધ કરો. અને અહીંયા અમે નવા આવ્યા છે, અહીં પાણી વારો તો કઈક અહીંયા લીલામણ આવે ને અહીં કઈક સારું લીલામણ આવે તો કઈક ઉતારો આવે, બાકી વગર ઉતારે ખેતી શું કરવી? એટલે આપને વિનંતી છે કે આવનારી 26 તારીખે હાવણામાં ઝાડુમાં મત આપીને બંને ઉમેદવારોને વિજયી બનાવો. અને અહીંયા આવ્યા હો જે સાંભળવા આવ્યા છે એ બધા, મને તો વિશ્વાસ છે કે ઝાડુમાં મત આપવાના છે એટલે જ સાંભળવા આવ્યા છે. અમુક ભાજપના લોકો સાંભળવા આવ્યા છે કે બોલો શું બોલે છે, સાંભળો. ભાજપ વાળાને કહું છું, ખોટે ખોટું ત્યાં પીડાવું મૂંઝાવું એના કરતા આ વખતે રહ્યો ન્યા બેહો ભાજપની ઓફિસે, ભજીયા ખાવ ભાજપના, રૂપિયા વાપરો ભાજપમાં, અને જેથી મતદાનનો સમય આવે ને તેથી હાવણામાં દબાઈ આવી જો તોય તમારી ત્યાં કિંમત થાય, મને એટલી ખબર પડે. અટાણ તમને કોઈ ગણતા નથી ને ત્યાં. એકવાર હાવણો લાવી દો એટલે તમને કોઈ પૂછતા થાય, બાકી પૂછતું નથી તમને કોઈ અટાણે. એટલે તમારી પીડા છે, એટલે તમારા પીડાની ભાજપની પીડાની સોલ્યુશન આપીએ એના કાર્યકર્તાઓને. ત્યાં કોઈ પૂછતું નથી એટલે એકવાર હાવણો દબાવી દો. હરખાથી ભાજપના પૈસા વાપરી નાખવાનું. હું તો જનતા નહીં કહું, ભજીયા દે, ભજીયા ખવડાવે ખાજો, જે સુવિધા આપે એ લેજો, પૈસા આપે તો ઉપાડી લેજો. એના બાપાના નથી, હરામના છે, લેવામાં વાંધો નથી. પણ 26 તારીખે મતદાન કરવા જાઓ તો હાવણામાં બટન દબાવીને આવતા રહેજો, એટલે બધું કમ્પ્લીટ થઈ જાય. અને એમાં થોડુંક આપણે કરીએ ને થોડુંક ભાજપના નારાજ કાર્યકર્તા કરે ભેગું, મને લાગે ઠેકાણે પૂગી જવાય. તો વિશેષમાં બીજી કોઈ ચર્ચા ન કરતા આપ સૌને વિનંતી કરું છું 26 તારીખે, અને ફરીથી ગંભીરતાથી કહું કે કોંગ્રેસમાં મતને વેડફતા નહીં. કારણ કે હવે હું એક તમને અમારે માણાવદરનો એક દાખલો બન્યો, રામસિંહભાઈ. માણાવદરના કોંગ્રેસના એક ઉમેદવારે ચૂંટણીનું ફોર્મ ભર્યું. હવે કોંગ્રેસનો ઉમેદવાર ચૂંટણીનું ફોર્મ ભરે તો ત્યાં પાર્ટી શું લખવાની હોય? પાર્ટીનું નામ શું આવે? કોંગ્રેસ આવે ને, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ જે નામ આવતું હોય એ આવે ને. એને પાર્ટીનું નામ શું લખ્યું? કોંગ્રેસનો ઉમેદવાર એને પાર્ટીનું નામ લખ્યું ભારતીય જનતા પાર્ટી. હકીકતની વાત આવું થયું. ઉમેદવાર કોંગ્રેસનો, મેન્ડેટ કોંગ્રેસનું, અને એના ફોર્મમાં પક્ષનું નામ તો કે ભારતીય જનતા પાર્ટી. ખુલ્લા પડી ગયા બે ભેગા. હવે એમાં ડખો મેં જાણ્યું કે આવું થયું કેમ, તો મને ખબર પડી કે હાંજે ભાજપ વાળાએ એનું ફોર્મ ભરી દીધું હતું. એમાં ડખો થઈ ગયો, ઓલાથી ભૂલથી કોંગ્રેસની જગ્યાએ ભાજપ ઠોકાઈ ગયું, તો ફોર્મ રદ થયું, ફોર્મ કેન્સલ થયું. અહીંયા પણ તમારે આ વિસ્તારમાં પણ કોંગ્રેસ વાળા જાહેરમાં એમ કહે છે કે અમને મત ન આપો તો ભાજપને આપજો. કાં માસીન દીકરા થાય ભાજપ વાળા? એ કે અમને ન આપો તો ભાજપને આપજો, બાકી કે હાવણા વાળાને તો નહીં જ. એનો મતલબ એ થાય કે હાવણાથી બીક લાગે છે તો તમે દબાવો ને હાવણામાં.
એટલે કોંગ્રેસ ને ભાજપનું ગઠબંધન હાલે છે, જાહેર છે, જગ જાહેર. અને ઈ તો તમે બધા જોયું છે વિસાવદરમાં સાયોના હોટલમાં શું થયું. તમારા વિસ્તાર અહીંથી જ ઘણા બધા નેતાઓ ત્યાં આવ્યા હતા. તો વિસાવદરમાં સાયોના હોટલમાં કોંગ્રેસ ને ભાજપના ગઠબંધનમાં શું હાલતું હતું એ આખી ગુજરાતની જનતાએ જોયું છે. તો હવે ગઠબંધન ઈ બેયનું હાલતું હોય તો ન્યા શું કામ મત દેવું આપણે? એટલે કોંગ્રેસમાં મત વેડફવાની જગ્યાએ 26 તારીખે ઝાડુના મત ઉપર બટન દબાવી બંનેને વિજેતા કરજો. અને આવનારા સમયની અંદર આમ આદમી પાર્ટી ચોક્કસથી તમારા કામ કરશે, પ્રજાલક્ષી કામ કરશે. અને આવનારા દિવસોમાં તમને એમ લાગે કે આ બે ખોટે ખોટા ભાષણ આપી ગયા, કામ નથી કરતા, તમારે પાછું ત્યાં કમર દબાવી દેવું દબાવી દેજો. અમારી ના નથી, પણ એકવાર ટ્રાય તો કરો. ટ્રાય કરવામાં શું વાંધો જાય? નવું બિયારણ આવ્યું હોય ટ્રાય કરાય, ઉતારો આવે તો રખાય, નો આવે ન રખાય. પણ વાયવા વિના કેમ ખબર પડે કે ઉતારો આવશે કે નહીં આવે? એમનેમ તો કે બિયારણ જોઈને ખબર ન પડી જાય કે ભાઈ આમાં ઉતારો છે કે નહીં. તો વાવવું પડે ને પાણી પાવવું પડે. તો વાવો, પાણી પાવ, ઉતારો 110% આવશે. વિશ્વાસ સાથે, વિશ્વાસ આપીને તમને જાઉં છું. એટલી જ વાત સાથે મારી વાણીને વિરામ આપું છું. આભાર. બોલો ભારત માતા કી જય. જવાન.